નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. આજરોજ દહેગામ ખાતે નિઃશુલ્ક દૂધ વિતરણ કેન્દ્ર એ ચાલુ કરવામાં આવ્યું છે. કેમ કે જે દહેગામના જે પશુપાલકો છે, દહેગામના જે ખેડૂતો છે, એ ખેડૂતો આજે એક વ્યક્તિની દાદાગીરીથી ક્યાંક ને ક્યાંક પીડાઈ રહ્યા છે. આજે અમદાવાદ સહકારી જે ક્ષેત્ર છે એના દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો છે, એના જે નોમિનલ બોર્ડ દ્વારા છે એના દ્વારા, કે દહેગામનું દૂધ એ મધુર ડેરીની જગ્યાએ અમદાવાદની ઉત્તમ ડેરીમાં ખાલી કરવું. હવે ઉત્તમ ડેરીની અંદર જો દૂધ ખાલી કરવામાં આવે તો દહેગામના 15 થી 20 હજાર પશુપાલકોને નુકસાન છે. આ નુકસાન એ રીતે છે કારણ કે અમદાવાદની ઉત્તમ ડેરી એ દૂધ ઉત્પાદકોને 810 રૂપિયા ભાવ આપે છે, જ્યારે મધુર ડેરી છે એ 840 થી 850 રૂપિયા ભાવ આપે છે. હવે જે ભાવ ફેર છે એની અંદર પણ 15% જે ભાવ ફેર જે છે એ મધુર ડેરી આપે છે, જ્યારે ઉત્તમ ડેરી છે એ 5% સુધીનો ભાવ ફેર આપે છે. તો તેને કારણે ગુજરાતના અને ખાસ કરીને દહેગામના જે પશુપાલકો છે એ ત્રાહિમામ છે. આજે તમે જોઈ શકો છો અહીંયા નિઃશુલ્કપણે દૂધ વિતરણ કરવામાં આવ્યું છે. ગતરોજ તમે જોયું હશે કે દૂધ જે છે એ રોડ પર ઢોળી દેવામાં આવ્યું હતું, પરંતુ આજે એક રચનાત્મક કાર્યક્રમના ભાગરૂપે આ જે દૂધ છે એ દૂધ દહેગામના જે ગ્રામજનો છે એ ગ્રામજનોને પીવડાવવામાં આવી રહ્યું છે. તમે બધા જ જાણો છો કે દહેગામ જે તાલુકો છે એ ગાંધીનગર જિલ્લામાં આવે છે. હવે સહકારી ક્ષેત્રનો એવો નિયમ છે કે ભાઈ તાલુકાનું દૂધ જે છે એ જિલ્લા સહકારી મંડળી સુધી જવું જોઈએ, પરંતુ અહીંના જે સત્તાધીશ છે અને ખાસ કરીને જે ઉત્તમ ડેરીના જે સત્તાધીશ છે એ પોતાના હઠાગ્રહી સ્વભાવને કારણે ક્યાંક ને ક્યાંક જે દહેગામની જનતા છે એને લાચાર બનાવવા માંગે છે, પરંતુ દહેગામની જનતા લાચાર બનવાની નથી. અને આ માધ્યમથી દહેગામના જનપ્રતિનિધિ છે એમને પણ અમે કહેવા માંગીએ છીએ કે ગતરોજ તમને ફોન કરીને કહેવામાં આવ્યું છે કે અમારો સાથ સહકાર અને સહયોગ આપો, પરંતુ તમે ખેડૂતો અને પશુપાલકોની વારે નથી આવ્યા. વિધાનસભા સુધી આ મુદ્દો પહોંચાડવાની જવાબદારી તમારી હતી, કારણ કે દહેગામની જનતાએ તમને ચૂંટીને વિધાનસભા સુધી મોકલ્યા છે. તો વિધાનસભા સુધી દહેગામના જે પ્રાણ પ્રશ્નો છે, પ્રાણ પ્રશ્નોની ચર્ચા થવી અનિવાર્ય છે, જરૂરી છે, પરંતુ તમે એના વારે આવવાની જગ્યાએ તમે ક્યાંક ને ક્યાંક હાથ ઊંચા કર્યા છે. તો તમે પણ ધ્યાનમાં રાખજો, જે જનપ્રતિનિધિ આજે અમારી સાથે નથી, ભવિષ્યમાં અમે પણ એની સાથે નહીં રહીએ. આવનાર દિવસોમાં બધાનો જવાબ એ સ્થાનિક સ્વરાજ હશે કે પછી વિધાનસભા હશે કે સાંસદ સભા હશે, કંઈ પણ હશે, બધી જ જગ્યાએ સડકથી લઈને સદન સુધી આનો વિરોધ કરવામાં આવશે. જે ખેડૂતો અને પશુપાલકોની સાથે તમામ લોકો એની સાથે, બાકી જે ખેડૂતો અને પશુપાલકોની વિરુદ્ધમાં રહેશે એને પછી વિરોધનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે. આવનાર દિવસોની અંદર એનો જુદાનો જવાબ આપવામાં આવશે. આ માધ્યમથી આવતીકાલે પણ તમને જાણ કરી દઈએ, આવતીકાલે દહેગામથી લગભગ બધા જ ગામોમાંથી બધા જ પ્રતિનિધિઓ એ વિધાનસભા સુધી પહોંચવા માંગે છે. અને આ માધ્યમથી અમે એક ટકોર પણ કરીએ છીએ, પોલીસ તંત્રને પણ કહેવા માંગીએ છીએ કે તમારું કામ છે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું, સલામતી આપવાનું કામ તમારું છે. ગતરોજ જે જૂના થાંભલિયામાં, નવા થાંભલિયામાં જે ઘટના બની અને દહેગામના જે વર્તમાન પીઆઈ હોય, વર્તમાન જે અધિકારીઓ હોય, એ અધિકારીઓ દ્વારા જે ગ્રામજનો છે, ખેડૂતો છે, પશુપાલકો છે, એને ધમકાવવામાં આવ્યા છે, એમને ડરાવવામાં આવ્યા છે. અમે એ પોલીસ તંત્ર મિત્રોને પણ કહેવા માંગીએ છીએ કે તમારા ઘરમાં જે દૂધ આવે છે ને એ આ પશુપાલકોની બદોલત આવે છે, એટલે મહેરબાની કરીને કોઈને ધમકાવતા નહીં, કોઈને ડરાવતા નહીં. અને જો ડરાવશો, ધમકાવશો તો પછી એનો ક્યાંક ને ક્યાંક આ ઉગ્રતા છે એનો સામનો તમારે પણ કરવો પડશે. અમે અમારો વિરોધ ગાંધી ચિંધ્યા માર્ગે કરવા માંગીએ છીએ. ગાંધીનગર વિધાનસભાની અંદર પ્રશ્ન પહોંચે એટલા માટે દહેગામથી લઈને ગાંધીનગર સુધી આવતીકાલે ટ્રેક્ટર લઈને નીકળી રહી છે. તો તમારી જવાબદારી છે અને રક્ષણ પૂરું પાડવું, કારણ કે સરકારનું જવાબદારી છે પ્રોટેક્શન આપવાની, અને સરકાર આ વાતમાં પ્રોટેક્શન આપે, પોલીસ તંત્ર, પ્રશાસન તંત્ર પ્રોટેક્શન આપે, વહીવટી તંત્ર જે છે એમને સાથ સહકારને સહયોગ આપે અને તાત્કાલિક ધોરણે જે પેચ છે એ પેચ એ ઉકેલવાનો એ પ્રયત્ન કરે. જી, જય હિન્દ, જય ભારત.